દરેક આ ભગવાનની કથાનો એક મર્મ છે જેને હું તમે સમજી શકતા નથી. આટલા બધા કીર્તન લખાણા, ભજન લખાણા, એમાં કાંઈક ને કાંઈક ખાલી ગાવા પૂરતો, તાળી પાડવા પૂરતો કોઈ મર્મ હોતો નથી. કંઈક ને કંઈક એમાં મર્મ છુપાયેલો છે, કોઈ એવી વાત છુપાયેલી છે જેની પાછળ આ ગીત લખાણા છે. નાનું એવું ગીતનું તમને દ્રષ્ટાંત કહું. કૃષ્ણ કથા છે એટલા માટે આપણે સૌ ગાઈએ છીએ, બેનો ખાસ કરીને ગાય છે. નંદકુંવર, ગાવું નથી આપણે, ખાલી સમજાવું. નંદકુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં, ગાય છે ને આપણે. તો આ વાત ગાય ત્યારે આપણને એમ હશે કે યશોદાજીએ ભગવાનને તેડેલા હશે, કડમાં લીધા હશે, ગાતા ગાતા રમાડતા હશે કે નંદકુંવર નાનો રે, કાનો રમે છે મારી કેરમાં. પણ આ કીર્તન કંઈક અલગ કથા પાછળ ગવાયેલું છે. કદાચ તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, મારી મગજમાં એવું છે એટલે સમજાવું છું. એક સમયની બની ગયેલી આ ઘટના છે અને ઘટનાની પાછળ આ ગીત લખાયું છે. બાકી કોઈ શાસ્ત્રમાં કે કોઈ જગ્યાએ આ ગીત કે કોઈ કવિ એવું લખાયું નથી. બની ગયેલી ઘટના છે એની પાછળ એક સ્ત્રી તંત્ર દ્વારા આ બોલાયેલું છે ને પછી આ કીર્તનામાં લખાણું છે. વડીલોને યાદ હશે, ઘણા વર્ષો પહેલા મરકી નામનો રોગ આવ્યો હતો. એ રોગ હમણાં કોરોના આવ્યો ને ત્યારે આપણને તાજો છો કે આવા રોગે પહેલા આવ્યા છે. પ્લેગ હતો, અમે સાંભળ્યું હતું, બધા વડીલો પાસે સાંભળ્યું, પ્લેગ નામનો રોગ આવ્યો હતો, મરકી આવ્યો હતો. એ જ્યારે મરકી નામનો રોગ આવ્યો ત્યારે જેમ આપણે આ કોરોનામાં અત્યારે આમ કેમ આમ ધાણી ફૂટી ગઈને માણસો વયા ગયા, આમ ત્યારે બહુ માણસોનું મૃત્યુ થયું. વડીલો પાસે સાંભળેલું છે, ગામના ગામ ખાલી થઈ ગયા. એકને બાળી નજીક ઘરે આવે ને ત્યાં બીજો વયો ગયો હોય. આવી પરિસ્થિતિ સર્જાઈ થાય. સ્મશાનમાં લાકડાએ ખૂટી ગયા હતા, લોકોને ભેખડુમાં આમ ધરબી દેવામાં આવ્યા હતા, ખાડા કરીને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિ હતી. આ સમયે એક ગામડું ગામ છે, એમાં 13-14 વર્ષની દીકરી આ મરકીની અંદર એના માતા પિતા ભાઈ બધાનું અવસાન થયું. એકલી વધે છે, એને રોગ લાગતો નથી. વિચાર કરે હું ક્યાં જાઉં. બાજુમાં એના મામાનું ગામ છે. આ મામાના ગામની અંદર આ દીકરી ગઈ અને વિચાર કરે છે કે એમના ઘરે જાવ ને તો હવે ત્યાં રહું, અહીંયા તો મારું કોઈ છે નહીં. ધીમે 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 ડગલા માંડતી જાય, જ્યાં જોવે ત્યાં બધાના મૃત્યુ થાય છે. ગામની અંદર પ્રવેશ કર્યો. મામાના ઘરની ખડકી આવી, ખડકીની અંદર જવા ગઈ ને ત્યાં અંદર બધા વાતો કરતા તઈ એને સંભળાય છે. એક સ્ત્રી છે, એ ખાટલે પડેલી છે, એને ત્યાં 2-3 વર્ષનો દીકરો છે અને ખબર પડી કે હવે આ સ્ત્રી જીવવાની નથી. ત્યારે સ્ત્રી રુદન કરી ગામ લોકોને સમજાવે છે કે હું તો મરી જઈશ, પછી અમારા 2-3 વર્ષના દીકરાનું શું. બધા એકબીજા સૌને આશ્વાસન આપી અને વાત કહીને બધું સૌ સારું થઈ જશે આમ કહી અને ગામના લોકો બધા નીકળી ગયા. પછી આ 13-14 વર્ષની દીકરી અંદર પ્રવેશ કર્યો છે અને સ્ત્રીને પૂછે છે તમારું દુઃખ શું છે, શાને કારણે તમે દુઃખી છો? મને દેખાય છે તમને મરકી રોગ લાગી ગયો છે. જવા દે દીકરી. મોટા મોટા ગામના લોકો હતા, વડીલો હતા, બધાને વાત કરી, કોઈ કાંઈ રસ્તો આપ્યો નથી. તું શું રસ્તો કરીશ? તું મારું શું કામ કરીશ? 13-14 વર્ષની દીકરી કહે કહો તો ખરા. ત્યારે સ્ત્રી કહે છે મને એમ લાગે છે મારો જીવ હવે જવાની તૈયારી છે. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એવું લાગે છે હમણાં મારો જીવ વયો જશે. પણ મારા જીવના ગયા પછી આ 2-3 વર્ષના દીકરાનું શું? એનું મને દુઃખ સતાવે છે. ત્યારે જોજો આ 13-14 વર્ષની દીકરી કહે છે તમને જો તમારા 2-3-4 વર્ષના દીકરાનું જો દુઃખ હોય કે આની પછી આનું શું, તો તમારા જીવતે જીવાત તમારા દીકરાનો હાથ મારા હાથમાં આપી દો. તમે જો કહેતા હોય તો તમારા દીકરાનો હાથ વાળો મારા હાથમાં આપી દો. હાથમાં આપી દો એટલે
કે હું એને મારો પતિ બનાવીને રાખીશ. ભલે એની જે ઉંમર હોય તે. તમને દુઃખ તો આ જ વાતનું છે ને. હાથ આપે છે. કથા એટલી કહું, આટલું સાંભળતા પેલી સ્ત્રીનો જીવ ગયો. પછી આ 13-14 વર્ષની કન્યા 3-4 વર્ષના પુત્રને કાખમાં લઈને ફરે છે. ત્યારે બીજું કોઈ તો એનું હતું નહીં. એને કાખમાં લઈને ફરે, પાણી ભરવા જાય, ગામમાં કોઈ વસ્તુ લેવા જાય, એટલે 3-4 વર્ષનો દીકરો સાથે ને સાથે હોય. ગામડું ગામ હતું. જેમ દીકરી યુવાન હતી એમ યુવાન દીકરાઓ હતા. આનું રૂપ બહુ સુંદર હતું. રૂપને જોઈને અને ગામના યુવાનો કહે છે, ક્યો તો ગોરી રે તમને ચિતલની ચુંદડી મગાવી દો. ગાવ છો ને તમે? ત્યારે જવાબમાં આ દીકરી કહે છે, ચિતલની ચુંદડીનો લાવનાર કાનો રમે છે મારી કેડમાં. હમણાં મોટો થઈ જશે. આને મેં વર માન્યો છે, આનો મેં પતિ માન્યો છે. ત્યારે દીકરી ગાય છે, નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. આવી ઘટના બની, આવી વાત બની, એની ઉપરથી કવિઓએ આવા કીર્તન અને લોકગીત લખવા પડ્યા છે. આ એક સાહિત્યની વાત હતી. એટલે કથા મને તમને કહે, કથાનો મર્મ સમજવાનો હોય છે. જેમ અહીંયા ભગવાને તૃણાવ્રતનો ઉદ્ધાર કર્યો છે. તૃણાવ્રત છે એ આપણા જીવનની અંદર રજોગુણ અને તમો ગુણને નાશ કરે છે. જેમ આપણા જીવનમાં તામસ ગુણ હોય છે. તામસ ગુણ કહેતા કોઈ મારા વખાણ કરે, કોઈ મારી 5 સારી વાત કરે, અથવા તમારા જીવનની અંદર અભિમાન આવે, આને તામસ ગુણ કીધા છે. જેમ ભગવાન અહીંયા તૃણાવ્રતનો વધ કરે છે, એમ જો પ્રભુની કથાનું શ્રવણ કરવામાં આવે તો આપણી અંદર જે કાંઈ તામસ ગુણો હોય છે, આ તામસ ગુણનો ભગવાન નાશ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, ધીમે ધીમે સમય વ્યતીત થયો છે. સમય વ્યતીત થયો, આખા બ્રહ્માંડની અંદર ખબર પડી છે કે ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો છે. પણ તમે કોઈ વ્યક્તિની સાથે રહેતા હોય અને અચાનક જ એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય, તમે જે ધારતા હોય એમાંથી એ વ્યક્તિ કંઈક અલગ નીકળે તો તમને આશ્ચર્ય થાય ને કે આ માણસ તો કેવો હતો, આની તો આટલી જ શક્તિ હતી, આનથી વધારે કરીએ કેમ નહોતો ને અચાનક ક્યાં પોગી ગયો. આવી વિચારધારા બ્રહ્માંડ લોકના દેવ ભગવાન મહાદેવને આશ્ચર્ય થયો છે. 10મા સ્કંદની 8મા અધ્યાયની કથા એવું કહે છે, દેવ તો એક જ છે. હવે શિવજીએ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયેલું છે, વિષ્ણુ અવતાર જોયેલો છે, અને આજ ભગવાન બાળ લીલા કરે છે. આ વાતથી શિવજીને કઈ મનમાં ઉતરતું નથી કે ન હોય, ભલે આખું ગામ કહેતું હોય, આખું લોક કહેતું હોય, પણ આ વિષ્ણુ ન હોય. ભગવાન વિષ્ણુ જેવા કોઈ પુરુષ આ જગતની અંદર નથી થયા એવું કથા કહે. શ્લોકની અંદર કીધું, નગરી સુકાશી, નગરેશુ કાશી નગરીશુ લંકા. અમુક અમુક એવા વસ્તુ, એવી નગરી, એવા પાત્ર જે લખાઈ ગયા કે આ જે થયા ને એવા બીજા નહીં થાય. જેમ કાલની કથામાં આપણે રાવણનું જોયું, રાવણની પાછળ લખાણું છે ન ભૂતો ન ભવિષ્યતિ. રાવણ જેવો કોઈ વિદ્વાન બ્રાહ્મણ થયો નથી અને થશે જ નહીં, કદાચ આખો યુગ વયો જાય. ઘણીવાર મોટા કાર્યક્રમોમાં અમે જઈએ ને લોકો બોલતા હોય છે, વક્તાઓ હોય કે કોઈ એવા મોટિવેશન કારક કોઈ કહે છે કે આજે જે કાર્ય થયું ને એ ન ભૂતો ન ભવિષ્યથી, આવું કોઈ દી નહીં થાય. પણ હજી સુધી આવું કાંઈ લખાણું છે તો ખાલી રાવણ માટે જ લખાણું છે. અત્યારે આપણે આ કર્મ કરીએ છીએ, આમાં હું એમ ન કહી શકું કે ન ભૂતો ન ભવિષ્યથી,
કે આવી કથા કોઈ દિવસ થઈ નથી, થશે નહીં. થાય, કલયુગ છે. એમ શાસ્ત્રમાં લખાયું છે, નગરેશુ કાશી નગરીશુ લંકા. કાશી જેવું નગર આખા વિશ્વની અંદર ક્યાંય નથી. એટલે સૂક્તિઓ પણ લખાણી કે કાશીનું મરણ. જમણ ક્યાંનું છે? આપણે સુરતનું લખાણું ને, કાશીનું મરણ ને સુરતનું જમણ. આપણે સૌ તો એકબીજા સુરત સાથે જોડાયેલા છે. આ ગોંડલ વાળા, રાજકોટ વાળા આવજો અમારા સુરતમાં. ગમે ત્યાં જાઓ, સુરત જેવું ભોજન ન મળે અને કાશી જેવું મરણ ન મળે. એટલે કીધું, નગરેશુ કાશી નગરીશુ લંકા. લંકા જેવી હજી સુધી કોઈ નગરી નથી થઈ. નારીશુ રંભા પુષ્પેશુ ચંપા. સમુદ્ર મંથન ની આપણે કથા જો, એમાંથી નારી નીકળી, તેનું નામ રંભા હતું, જેને અપ્સરા કીધું. એ દેવલોકમાં ગઈ. હજી સુધી રંભા જેવી કોઈ સ્ત્રી ઉત્પન્ન નથી થઈ. પુષ્પેશુ ચંપા. આપણને ભલે ગમે એટલું ગુલાબ ગમતું હોય, પણ શાસ્ત્ર કહે છે ચંપા જેવું કોઈ ફૂલ નથી. પુષ્પેશુ ચંપા. પુરુષેશુ વિષ્ણુ નૃપતિષુ રામ. જો કોઈ પુરુષ થયો હોય, જેને પુરુષત્વ સંપૂર્ણ મળ્યું હોય, એ ભગવાન પૂર્ણ અવતાર પોતે છે. અને નૃપતિષુ રામ, રામ જેવા કોઈ હજી સુધી રાજા નથી થયા. છેલ્લે અમારા શાસ્ત્રની વાત આવે છે, કાવ્યેશુ માઘ કવિ કાલિદાસ. કાવ્ય લખવામાં કવિ માઘ જેવા કોઈ નિપુણ કવિ નથી થયા. અને મોટામાં મોટા કાલિદાસ જેવા કોઈ કવિ નથી થયા. એવા શ્લોક કહે છે. એમ ભગવાન શિવજીને અહીંયા આશ્ચર્ય થાય છે કે વિષ્ણુ તો પુરુષોમાં શ્રેષ્ઠ છે, આના જીવનમાં બાળ લીલા ક્યાંથી આવી? જે ભગવાન લીલાઓ કરે છે, આ દેવને પણ સમજમાં નથી આવી, તો મને તમને ક્યાંથી સમજમાં આવે? એટલે કથા કહે, મહાદેવજી વિચાર કરે છે, હકીકતમાં વિષ્ણુનું જ સ્વરૂપ છે. એને જોવા માટે મારે જવું પડશે. ભગવાન કૈલાસ ધામની અંદરથી આજ ગોકુળ ગામમાં પધાર્યા છે. ગોકુળ ગામની અંદર ભગવાન પધાર્યા. જો શિવનું સ્વરૂપ લઈને આવે તો ગામ ઓળખી જાય કે ભગવાન પધાર્યા છે. એટલે આજ દેવ સાથે દેવના મિલન માટે ભગવાન શિવજીએ, ભગવાન શંકર મહારાજે સંન્યાસી વેશ ધારણ કર્યો છે, જોગીનું રૂપ ધારણ કર્યું છે. જોગીનું રૂપ ધારણ કર્યું. બહુ મોટી આખી કથા છે, ભજનમાં પણ ગવાય છે. પણ આપણે કથાને લેવી છે, બહુ ભજન તરફ નથી જવું. એક કડીને ખાલી સાંભળીએ, જે પ્રથમ કડી ભજનમાં લખાણી છે. જોગીનું સ્વરૂપ લઈ ભગવાન આવ્યા છે. એક જ કડીને સાંભળી હું તમને કથા છે આ વાતને કહીશ. એક કડી ગાઈ. નગર મેં જોગી આયા, भेद कोई समझ न पाया, यशोमा घर आया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में यजत है तेरी माया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ।
विभूति गले रुंड माला शेष नाग लिपटायो वाको तिलक बाल चंद्रमा कर कर अलग जगायो जगायो अंग विभूति गले रुंड माला शेष नाग लिपटायो वाको तिलक बाल चंद्रमा कर कर जगायो जगायो नगर में जो भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભજન ગાવા જઈએ તો બહુ મોટું છે, પણ કથાના માધ્યમથી આપણે જોઈએ તો ભગવાન જોગીનું સ્વરૂપ લીધું છે. નંદ બાબાના આંગણે પધાર્યા છે. ભવતી ભિક્ષાન દેહીનો નાદ કર્યો છે. યશોદાજી બહાર આવ્યા છે. જોગીનું સ્વરૂપ છે. મારા આંગણે અતિથિ પધાર્યા છે. બોલો મહારાજ, શું આપું? ભિક્ષા લઈને આવે છે અને શિવજી જોગીના રૂપમાં છે. ના પાડે છે, મારે કોઈ ભિક્ષા નથી જોતી, મારે કોઈ ધન નથી જોતું, મારે કોઈ પૈસા નથી જોતા. મને ખબર પડી છે તમારા આંગણે બાળકનો જન્મ થયો છે, મારે એના દર્શન કરવા છે. માનું હૃદય કોમળ હોય છે. યશોદાજી વિચાર કરે છે, આ મારો નાનો બાળક, આ મહાન મોટી જોગી સ્વરૂપ, મોટી મોટી જટા છે, મોટી મોટી દાઢી છે, આને જોવે તો મારો બાળક બી જાય, આને દર્શન ન કરવા દેવાય. યશોદાજી ના પાડે છે. તમે કહેતા હોય તો તમને કંચન થાળ આપું, સોનાનો થાળ ભરીને આપું, સોના મહોર આપું. ओ ले भिक्षा अरे ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो डरायो और ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 શિવજી પ્રાર્થના કરે છે. યશોદાજી કહે છે તમે માગો તે તમને આપું, પણ ભગવાન શિવ કહે છે મારે તમારી પાસેથી કાંઈ ભિક્ષા જોતી નથી, મારે તમારા લાલાના દર્શન કરવા છે. તમે કહેતા હો તો આમ જો બહુ મોટો જોગી છું, હો, બધું જાણું છું. કહેતા હોય તેના જોશ જોઈ દઉં, કેવો હોશિયાર થશે, આગળ કેવું ભણશે, બધું જ તમને કહું. ભગવાન શિવજી કહે છે આવું બધું કંઈક કહું ને કંઈક દર્શનનો મેળ આવી જાય તો. બહુ બધી આજીજી કરે, પ્રાર્થના કરે, ત્યારે માં યશોદાને ભાવ જાગ્યો છે. જોજો શ્રદ્ધા જાગી છે. જોગી આવ્યા છે ને કાંઈક હારા આશીર્વાદ મળશે તો મારો બાળક બહુ સારું ભણશે, કાંઈક પ્રગતિ કરશે, એવો ભાવ કરી ભગવાન ઘોડિયામાં સૂતા છે. ભગવાનના દર્શન કરાવે છે. શિવજીએ ઘરમાં પ્રવેશ કર્યો. સામ સામી ભગવાનનું જ્યાં મુખ આવ્યું ને ત્યાં ભગવાન બાળ સ્વરૂપમાં વિષ્ણુ પરમાત્મા, કૃષ્ણચંદ્ર પરમાત્મા મંદ મંદ હાસ્ય કરે છે. શિવજીએ પણ લોચન જોયો ત્યાં ખબર પડી આહા જગતનો નાથ ગોકુળ ગામની અંદર પારણિયામાં સૂતો છે. મારું જે મન ભ્રમિત થયું હતું, મારા મનમાં જે સંકોચ હતો, દરેક સંકોચ પૂર્ણ થયો છે.
બે હાથ જોડે છે. ભગવાનના ખોડિયાની ભગવાન શિવજીએ પ્રદક્ષિણા કરી છે. પ્રદક્ષિણા કરી ભગવાનને માફ કરજો એવી મહાદેવજી કહે છે. તમારા જન્મમાં મને સંકોચ થયો હતો. બે હાથ જોડી ઘોડિયા ફરતે પ્રભુ પ્રદક્ષિણા કરે. और पंचदेव परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी यशोमा जुग जुग जी तेरो जायो रे जायो और पंचदेव परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी यशोमा जुग जुग जी जायो रे जायो नगर में जोगी आया यज्ञ ही तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભગવાનના દર્શન કર્યા. શિવજી આશીર્વાદ આપે છે. તમારો કાનો તમારો લાલો જુગ જુગ જીવશે. શિવજીને દર્વ સંકોચ મુક્ત થયો. ભગવાનના દર્શન કરી પ્રભુ ગામ વટી કૈલાસ ધામની અંદર ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે સમય વીત્યો છે. 10મા સ્કંદનો 8મો અધ્યાય બતાવે પ્રભુના નામકરણ સંસ્કારની લીલા અહીંયા બતાવી છે. સુખદેવજી મહારાજ અષ્ટમ અધ્યાયની કથાની શરૂઆત કરે. શ્લોકની અંદર પરીક્ષિતને સમજાવે છે. હરિયો ગર્ગઃ પુરોહિતો રાજન યદુના સુમહતયા વજ્રમ જગામનંદસ્યા વસુદેવ પ્રચોદિત વસુદેવ પ્રચોદિત. નંદરાયજી યદુ કુળના આચાર્ય એવા ગર્ગાચાર્યને અહીંયા ભગવાનના ઘરે બોલાવે છે. જોજો આ કથા પણ મને તમને સમજાવે. હજી હવે તો અત્યારે સમય વ્યતીત થયો છે. જેમ અજામિલના ઘરે આવી અને સંતોએ એના દીકરાનું નામ પાડ્યું હતું. આ એક ધાર્મિક આપણી પ્રથા હતી, ઋષિ પરંપરા હતી કે તમારા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય તો તમારા કુળના કોઈ આચાર્ય હોય, કોઈ ગુરુ હોય, એને બોલાવવામાં આવે અને એ નામ પાડતા હતા. ફૈબા વાળો ક્યાં છે એવું કઈ ખબર નથી. ઓલી જોડી પીપળ પાન ફૈબાએ પાડ્યું જે હોય ના, આ બધું જે કઈ હોય તે. પણ ગ્રંથ શાસ્ત્રને લઈને તમે ચાલો તો અહીંયા ભગવાનના કથાના માધ્યમથી મને તમને સમજાવવામાં આવે છે કે સાક્ષાત જો ભગવાનનું નામ પાડવા માટે પણ યદુકુળના આચાર્ય ગર્ગાચાર્યને બોલાવ્યા હોય તો આપણે ન બોલાવવા પડે? હજી આપણી પાસે પાછું વળવાનો સમય છે. હજી કાંઈ સમય વ્યતીત થયો નથી. કલિયુગને એમ થવું જોઈએ કે આ માણસો કેવા છે, મારી અસર એની પર થતી નથી, એવું જીવન જીવો. અને લગભગ જોતા જોતે ગામડામાં તો કઈ ગયું નહોતું, બધું છે એમ જ છે, હજી રહે છે. પણ અમારે સુરતમાં અમુક વર્ષો પહેલા બહુ બધી આમ પશ્ચિમી સંસ્કૃતિ આવી ગઈ હતી. લગ્નમાં, પ્રસંગમાં, પોતાના માણસોના જીવનમાં, માણસોના પહેરવેશમાં બહુ બધો ફેર પડી ગયો હતો. પણ હવે હમણાં
ધીમે ધીમે જોતા એવું લાગે છે કે માણસ પોતાની સંસ્કૃતિ તરફ પાછા વળ્યા છે. પહેરવેશથી લઈને, તમારી સજાવટથી લઈને, તમારા ઘરમાં રહેવાથી લઈને કંઈક સંસ્કૃતિ પાછી આવી એવું લાગે છે. બીજે બધે જે હોય તે કંઈ ખબર નથી. પણ આપણો જે ધાર્મિક ધર્મ છે એમાં પણ આપણો ગામડીયો ધર્મ, કાઠિયાવાડી ધર્મ, જે આપણે પરંપરાગતને સાચે લઈ, ધર્મને સાચે લઈને ચાલીએ છીએ, એટલે આપણે તો આ બધું ભૂલાય જ નહીં. બહાર કોઈ ગમે એવો દેશ હોય, ગમે એ રાજ્ય હોય, જે કરવું હોય તે કરે, પણ તમારા વડવા તમને શું આપીને ગયા છે એ તમારે ન ભૂલાય. એ લોકોને વડવા એને એવું આપીને જાય, એનું જીવન જીવે છે. ન પહેરવાનું પહેરવું, ન ખાવાનું ખાવું, એ બધા છોડ્યું, આપીને ગયા એટલે એનું શરૂ છે. પણ આપણને આપીને ગયા એ આપણે ભૂલી ગયા છે, બીજા રસ્તે આપણે જતા રહીએ છીએ. જે આપણી સંસ્કૃતિ છે, આપણો જે માનવતા ધર્મ છે, એને પકડીને ચાલો, જીવન જીવવાની બહુ મજા આવશે. અહીંયા ગર્ગાચાર્યજીને બોલાવવામાં આવ્યા છે. વસુદેવજી પણ ત્યાં પધાર્યા છે, નંદ બાબા પણ પધાર્યા છે. ભગવાનનો નામકરણ સંસ્કાર થાય, આખું ગામ ભેગું થયું છે. દેવોની પૂજા થઈ. ગર્ગાચાર્યજી યદુકુળના આચાર્ય હતા, સમજી ગયા છે. મારા ભાગ્ય તો જુઓ, જગતના નાથ જેણે મને નામ આપ્યું છે ને, આજ મારે એને નામ આપવાનું છે. ગર્ગાચાર્યજી મનથી વિચારે છે. એને તો ખબર છે સાક્ષાત વિષ્ણુ અવતાર છે. જેણે આ જગતમાં મને નામ આપ્યું, આજ કેટલા બધા મારા ભાગ્ય હશે કે જેનું નામ મારે પાડવાનું છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજન, ભગવાનનું જન્મ કર્મ જોવાયું. જ્યોતિષોને પણ સાથે ગર્ગાચાર્યજી લઈને આવ્યા છે કે આ બાળક કેવો થશે, કેવું એનું જીવન હશે, આગળ કેવા કર્મોને કરશે. બધાનું જીવન જ્યોતિષ દ્વારા જોઈ શકાય છે. જ્યોતિષ ભલેના બ્રાહ્મણ હોય, એ તમારા દીકરા કે દીકરીની કુંડલી કાઢે ને એ કહી શકે છે કે આગળ આનું જીવન કેવું થશે. એમ ગર્ગાચાર્ય અહીંયા પોતાની મતિ બુદ્ધિ વડે આસન પર બેસી પ્રભુનું ધ્યાન ધરી પ્રભુના શરીરના તેજને જોવે છે. પ્રથમ કૃષ્ણની પહેલા રોહિણીના પુત્રનું નામ ગર્ગાચાર્યજી કહે છે. રોહિણીને જ્યાં પણ એક પુત્ર થયો છે, એનું નામ રામ પણ પાડે છે અને બલરામ પણ પાડે છે. પોતે બળવાન હશે, શક્તિશાળી હશે, એટલે લોકો આને બલરામ કહીને બોલાવશે, લોકો આને બલદેવજી કહીને બોલાવશે, કોઈ આને રામ કહીને પણ બોલાવશે. અને અલગ અલગ નામો હશે. ભગવાન કૃષ્ણની સામું જોયું છે. મંદ મંદ હાસ્ય ગર્ગાચાર્યજી કહે છે, કેટલાક નામ પડું, કેટલાક નામ કહું. પેલું નામ કહે છે, આનો વર્ણ શ્યામ છે, એટલે જે શ્યામ વર્ણ હોય આને કૃષ્ણ પણ કહેવાય. એટલે પેલું નામ ગર્ગાચાર્યજી ભગવાનનું કૃષ્ણ પાડે છે. જેવા જેવા કર્મ કરશે એવા નામથી લોકો આને બોલાવશે. ગર્ગાચાર્યજી દ્વારા કૃષ્ણ નામ દીધું. લોકો આને શ્યામ પણ કહેશે, લોકો આને ઘનશ્યામ પણ કહેશે. અલગ અલગ પ્રભુએ જેવી લીલા કરી એવા ભગવાનને નામ દેવામાં આવ્યા. દ્વારકા નગરીના રાજા થયા એટલે આપણે દ્વારકાધીશ કહીએ છીએ. આગળ કથા આવશે, ભગવાન રણ છોડીને ગયા એટલે આપણે રણછોડ કહીએ છીએ. નંદજીના પુત્ર છે એટલે આપણે નંદલાલ કહીએ છીએ. સાચે વસુદેવજીના પુત્ર છે એટલે આપણે વાસુદેવ પણ કહીએ છીએ. જોજો, વસુદેવ એટલે ભગવાનના પિતા અને વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણ પોતે.
યશોદાજી દ્વારા જેનું પાલન થયું છે, ગ્રંથો એને યશોદા ગર્ભ પણ કહે છે. આમ જેવા 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 પ્રભુના કર્મ થયા, એવા એવા પ્રભુના નામ લખાયા. પણ શાસ્ત્ર કહે જેવો તમને ભાવ જાગે એ નામથી તમે પ્રભુને બોલાવી શકો છો. કોઈ ભગવાનને સત્ય કહે, કોઈ સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્ય દેવ કહે છે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ કહે છે, ભાગવત શાસ્ત્ર અને કૃષ્ણ કહે છે, સત્સંગી જીવન શાસ્ત્ર પ્રભુને સ્વામી નારાયણ કહે છે, કોઈ શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે. દરેક જેવો ધર્મ, જેવી માણસની બુદ્ધિ, એવા નામથી ભગવાનને બોલાવે છે. પણ ભગવાન પણ અલગ 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 રૂપો ધારણ કરી બધાની મનની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. કદાચ તમારાથી કૃષ્ણ બોલાઈ જાય તો એ પણ આવી ગયું, કદાચ તમારાથી સ્વામી નારાયણ બોલાઈ જાય તો એ પણ આવી ગયું. પણ તમે કોઈ પણ ધર્મને માનો છો, કોઈ પણ ભગવાનના નામને માનો છો, પણ એવું ન માની લેવું કે હું જે નામથી બોલાવું છું એ નામ જ સત્ય છે. ઘણા બધા અલગ અલગ સંપ્રદાયો અત્યારે પડ્યા છે. ભગવાનને પણ અત્યારે છૂટા પાડવાની વાત કરે છે કે શિવ અલગ છે ને મહાદેવ અલગ છે ને રુદ્ર અલગ છે. એ તો અલગ એના નામ પડ્યા છે, તમે દેવને કેમ અલગ પાડો છો? માટે તમને જે નામની અંદર શ્રદ્ધા છે, તમને જે પ્રભુની અંદર શ્રદ્ધા છે, તમારા સંપ્રદાયે, તમારા ગ્રંથે, તમારા વડવાએ તમને જે નામ દીધું છે, આ નામ લઈ પ્રભુનું ભજન કરી શકો છો અને એવો જ ભગવાન તમને ફળ આપી શકે છે. અહીંયા ગોકુળની અંદર પણ ભગવાનને કોઈ લાલો કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ કાનો કહે છે. દાનનું પણ મહત્વ છે. કેવા સમયે ક્યારે કેવું દાન દેવું જોઈએ. પરમ દિવસે સ્વામી આપણને સત્સંગમાં કીધું હતું, સાંભળ્યું હતું કે હંમેશા દાન આપો પણ પાત્રતાને આપો અને સમયે કયા સમયે કયું દાન આપવું જોઈએ સમજીને આપો, તો તમને ઝડપથી એનું ફળ મળે છે. આજ નંદરાયજીએ અન્નનું દાન કર્યું છે. જો કે આ તો તમારા પરિવારની કથા છે અને તમારું પોતાનું જ ઘર છે, એટલે રોજ લાવો એટલે કંઈ બહુ સારું ન લાગે અને અમે બહુ દૂરથી લાવ્યા છીએ એટલે અમારે લઈ જવાનું પણ સારું ન લાગે. પણ કથા એવું કહે છે, જો જોતું હોત તો તમને પહેલા દિવસે કહેતો, જોતું હોત, લઈ જવું હોત અને દેવું જ પડે એવું હોત તો તમને હું પહેલા દિવસે કહેત. પણ કથા એવું કહે છે, કોઈ કથાની અંદર જાઓ એટલે ખાલી હાથે જવાતું નથી. તમારી પાસે દ્રવ્ય શક્તિ ન હોય તો કંઈક તમારે ધાન્ય લઈ, અનાજ લઈ અને પછી કથામાં બેસવું જોઈએ. અને ધાન્યનું દાન રોજ કરવું જોઈએ, જેને અન્નદાન કહેવાય છે. પણ આ તો એક આપણી અલગ પરિવારની કથા છે. જે કાંઈ છે તે તમે છેલ્લે અર્પણ કરવાનો છો, બધી વાત અલગ છે. પણ ગમે ત્યારે કદાચ તમારા ગામડાની અંદર, તમારા પરિવારની અંદર, તમે જ્યાં રહો છો ત્યાં શેરી કે સોસાયટીની અંદર ક્યાંય પણ કથા થતી હોય, આપણે જઈએ છીએ ને સત્યનારાયણની કથામાં, તમે વાટકો લઈને નથી આવતા? એનો બીજો કોઈ મર્મ નથી. પણ તમે કોઈની પાસે કંઈક જ્ઞાન લેવા બેઠા છો, કંઈક તમે એની પાસેથી લીધું છે તો સામે આપવું પડે. આને પરસ્પર ભાવના કીધી છે. દાન બહુ બધા છે પણ આપણા શાસ્ત્ર પ્રમાણે જોવા જોઈએ તો અન્નદાન જેવું કોઈ દાન બતાવેલું નથી. કદાચ તમે કોઈને રૂપિયા ઓછા આપશો તો ચાલશે, પણ જો કોઈને ભૂખ લાગી છે ને અને જમાડો અને એ ઓડકાર આવે ને એનો જે અંદરથી આશીર્વાદ નીકળે એ જન્મો જન્મના પાપને બાળી દે છે. પછી એમાં કોઈ પણ હોય, ખાલી બ્રાહ્મણની વાત નથી કરતો. તમારા આંગણે કોઈ ભિક્ષુક આવ્યો છે ને એમ કહે છે મને ભૂખ લાગી છે, ખાવાની આપો, અને ભૂલે ચૂકે એકાદો રોટલો અપાઈ ગયો, એનું જે પેટ ઠર્યું આશીર્વાદ દેવાઈ ગયો, તો એ જન્મો જન્મના પાપને બાળીને અને તમને સમૃદ્ધ કરી દે છે. એટલા માટે અન્નનું મહત્વ. પૈસા તો અત્યારે આ સમય છે, કોને આપશો, ક્યાં વેડ પાશે, ક્યાં જશે, મને તમને ખબર નથી. અન્નદાનના મહિમાએ ઘણા ઘણાના મૃત્યુને પણ અટકાવેલા છે. એટલી આ આશીર્વાદની અંદર તાકાત છે. હું તમને આશીર્વાદની વાત સમજાવું છું. ઘણી વાર લોકો એમ કે હું અંતરથી દીધેલા આશીર્વાદ ફળે. કદાચ કોઈ ગ્રંથ એવો નથી કહેતો કે જાવ તમારું આયુષ્ય 80 વર્ષનું છે ને તો જાવ 100 થઈ જશે. કોઈ ન કહી શકે.
પણ સંતના, સાધુના, ગુરુના, બ્રાહ્મણના એવા આશીર્વાદ મળી શકે અને મળેલા છે કે જાઓ તમે કદાચ 80 વર્ષ જીવવાના છો ને, 80 વર્ષ તમારા નિરોગી જશે, તમારું આયુષ્ય સારું રહેશે, આવા આશીર્વાદ મળી શકે. માટે અંદરથી મળેલા આશીર્વાદ આ કોઈ દિવસ નાશ પામતા નથી. અન્નદાનની મહિમા આવી. એક નાનકડી વાત બતાવું કે અન્નદાન દેવાથી માણસને કેટલું પુણ્ય મળે છે અને વિધાતાના લખેલા લેખ પણ મટી જાય છે જો કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય. સમજાવું છું એટલા માટે કે કદાચ આજે કાલે 5-15 દિવસે ગમે ત્યારે તમારે આંગણે કોઈ ભિક્ષુક આવે, તમારી સામે કોઈ ભૂખ્યો વ્યક્તિ આવે, ત્યારે તમારું મન ન અચકાય, તમારા મનને કોઈ વિચાર ન થાય અને જે હોય તે તમે દઈ શકો, એના માટે આ કથા સમજાવું છું. નાનો એવો અન્નદાનનો દાખલો છે કે અન્ન દેવાથી શું ફળ મળે છે. એક 20 વર્ષનો યુવાન છે, ટૂંકમાં કહું, ખેડૂતનો દીકરો છે, ગામમાં હળ હાંકે છે, રોજ જતો તો એક સમયની વાત છે, ઘરેથી રોજ ભાતું મળે, રોટલો બાંધેલો હતો, મધ્યાહન થયો, રોટલો ખાવા જાય તે 4 પુરુષ આવે છે. 4 પુરુષ આવ્યા, એને કીધું કે મને જમવાનું આપો, અમને ભૂખ લાગી છે. પેલા 20 વર્ષના યુવાને એને રોટલો આપી દીધો, બધાએ 4 ભાગ પાડીને ખાઈ લીધો ને વયા ગયા. બીજો દિવસ થયો, એની જ વાત, બપોરે ભાતું જમવા બેઠો, પાછા 4 યુવાન આવ્યા, પાછું કીધું અમને ભૂખ લાગી છે, પાછો રોટલો આપ્યો ને પાછા વયા ગયા. આવું 4 દિવસ સુધી ચાલે છે. ચોથા દિવસે આ છોકરાને સંકોચ થયો છે, રોટલો ખાઈ જાય છે એનો વાંધો નથી, પણ આ કોણ છે અને આ જ સમયે કેમ આવે છે? છોકરા દ્વારા પૂછવામાં આવ્યું. આ દ્રષ્ટાંત કહે, એ 4 પુરુષોને કીધું તમે કોણ છો, ક્યાંથી આવો છો, રોજ આ સમય અહીંયાથી કેમ નીકળો છો? તેથી 4 પુરુષ કહે છે કે અમે યમના દૂતો છીએ. જે કોઈ વ્યક્તિનો સમય પૂરો થઈ ગયો હોય એને લેવા આવવાનું હોય, એમાં લેવા માટે અહીંથી અમે નીકળીએ છીએ અને બરોબર રસ્તામાં તમે મળો છો અને તમારી પાસેથી ભોજન લઈએ છીએ. 20 વર્ષના યુવાનને વિચાર આવ્યો, શ્રદ્ધા જાગી, કીધું તો વાંધો નહીં, આજે પણ રોટલો જમી જાઓ, પણ કાલ આવો ત્યારે જ્યારે મારું જોતા આવજો ને કે મારું મૃત્યુ ક્યારે છે. તમે તો જાણતા હો, તમે બધા રોજ લેવા આવો છો. 4 યુતો પણ કહે છે વાંધો નહીં, આપણને 4 દિવસથી ભોજન આપે છે, આપણે આને જોઈને કહેશું. 5મા દિવસે આવ્યા, પૂછ્યું, પણ 4 દૂતો કઈ બોલતા નથી. યુવાન તારું મૃત્યુ છે પણ તને કહેવાય એવું નથી, રહેવા દે, નથી કેવું. યુવાન બહુ હટ કરે છે. જ્યારે કીધું જે દિવસે તારા લગ્ન થશે એ દિવસે રાત્રે તું તારી પ્રિયતમા પાસે જતોશ ને ત્યારે તને સાપ કરડીને અને તારું મૃત્યુ થશે, આવું આમાં લખાણેલું છે. યુવાન કહે કાંઈ વાંધો નહીં, લખાણું છે તો થવાનું છે, પણ મને જાણ થઈ. દ્રષ્ટાંત કહે સમય વીત્યો. યુવાન વિચાર કરે છે કે લગ્ન જ નહીં કરું, જો લગ્ન ન કરે તો પછી એનું મૃત્યુ નિશ્ચિત નથી, માટે આ બધું લખાયેલું છે. ટૂંકમાં કહું, લગ્ન થયા, સાંજ પડી, ઓરડાની અંદર મહેલમાં એની પ્રિયતમા બેઠી છે, અહીંયાથી જવાની તૈયારી કરે છે. યુવાન વિચાર કરે છે કે મારું મૃત્યુ લખાયું છે એ ફાઇનલ છે, હમણાં જાય છે ને કોઈ એક સર્પ આવશે, મને મારશે ને મારું મૃત્યુ નિશ્ચિત છે, એવું વિચારી અહીંયાથી ઘરેથી નીકળે છે. બીજી બાજુ પેલી કન્યા, પેલી સ્ત્રી પ્રિયતમાની રાહ જોવે છે. એવામાં એ મહેલની બારીમાંથી એને એક શબ્દ સંભળાય છે, કોઈની પાસે બટકું રોટલો હોય તો આપજો, મને ભૂખ લાગી છે. આવો એક સ્ત્રીનો અવાજ નીકળે છે. એ સ્ત્રીને ગર્ભ હતો, 6-7 મહિનાનો ગર્ભ હતો. આમ બોલતી બોલતી નીકળે છે. આ કન્યાના કાને આ શબ્દ સંભળાયો એટલે આપણે હજી રિવાજ છે, કન્યા જાય એટલે એની સાથે આપણે રોટલો આપીએ છીએ ને. હવે તો અત્યારે ખાલી રિવાજ થઈ ગયો. પહેલા તો નિયમ એવો હતો કે રોટલો હારે આપતા, ગાડામાં જાન જાતી. દીકરી નવી નવી હોય, કોઈને કાંઈ કહી ન શકે, બોલી ન શકે, એટલે જો ભૂખ લાગે તો માએ જે રોટલો આપ્યો હોય એ ખાય.
અને અહીંયા એ ગામડે પહોંચી જાય. એટલા માટે આપણે રોટલો આપતા. હજી અમે મોટા મોટા ફાર્મમાં જઈએ ને તો એ બેનો મા માટલા પાસે રોટલો તો મુકાવે જ છે. પછી રોટલાનો શું થાય ખબર નથી, પણ આના માટે આ રોટલો મુકાતો. એટલે એ કન્યાને એની માએ જે રોટલો આપ્યો હતો ને, યાદ એવું કે ઓલો રોટલો આમનામ પડ્યો છે ને આ બેન માગે છે, હાલનાને આપી દો. બરોબર કથાને સાંભળજો. અહીંયાથી પેલો યુવાન પ્રિયતમાને મળવા નીકળે છે, મૃત્યુ નિશ્ચિત છે. આ બાજુ કન્યા જે ગર્ભિણી સ્ત્રી હતી એને રોટલો આપ્યો, એને ખાધું, અને ગર્ભિણી સ્ત્રીના હૃદયની અંદરથી આશીર્વાદ નીકળે છે કે બેન તારો ચૂડીને ચાંદલો અખંડ રહેજો. આશીર્વાદ મળતાની સાથે જ અંતરથી આશીર્વાદ નીકળ્યા. વિધાતાના લેખ હતા એમાં મેઘ થયો. ઓલો સાપ જે કરડવા આવતો તો એ સાપ પાછો વળી ગયો. પેલા યુવાનને સાપ કરડતો નથી અને પ્રિયતમા એને મળી જાય છે. દ્રષ્ટાંત મને તમને એટલું સમજાવે કે જો કોઈના અંતરથી અન્નદાન દીધા હોય અને આશીર્વાદ મળી જાય તો મૃત્યુ લખાણું હોય એ પાછું વયું જાય છે. માટે તમને ક્યારેક સમય મળે, શક્તિ મળે, જ્યાં સારું લાગે ત્યાં મંદિરની અંદર કોઈ નાનો માણસ ગામમાં રહેતો હોય, આને જરૂર હોય તો અન્નનું દાન કરજો. ગર્ગાચાર્યજીને નંદ બાબાએ અન્નના દાન દીધા છે. ભગવાનને પગે લાગી, ભગવાનને નમસ્કાર કરી ગર્ગાચાર્યજી રજા લીધી છે. સુખદેવજી મહારાજ પરીક્ષરાજનને કહે છે, ભગવાન ધીમે 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 પોતાની લીલાઓ કરતા ગયા. લીલાઓ કરતા ગયા એવામાં એક દિવસે માં યશોદાજીએ, કથા આપણને સૌને ખબર છે, દૂધ ગરમ કરવા મૂક્યું છે, દધી મંથન કરવાનો આરંભ કરે છે. ભગવાનને સ્તનપાન કરાવે છે. આ બાજુ પ્રભુની લીલાથી દૂધ ઉભરાઈ જાય છે. માતા દૂધની પાછળ દોડે છે. આ બાજુ ગોવાળિયાઓ છોકરાઓ ઘરમાં પ્રવેશ કરે છે. ભગવાન મોટા થયા છે. યશોદાજીને ખબર ન પડે એમ બધા દહીં ખાવા લાગ્યા, માખણ ખાવા લાગ્યા, ઘી પીવા લાગ્યા. યશોદાજી તો દૂધની પાછળ ગયા છે અને ભગવાને પોતાની લીલા રૂપી ત્યાં તોફાન કર્યા છે. થોડી વાર ગઈ, યશોદાજીને ખબર પડી કે લાલાએ, કાનાએ, કૃષ્ણએ ગોવાળિયાને બોલાવીને અને આ બધા પરાક્રમ કર્યા છે. ત્યારે પ્રભુની લીલાથી અને માતાને ભૂલવાડે છે કે હું કૃષ્ણ નથી, હું તારો બાળક છું, એવી ભાવ કરીને ભગવાન માતાના હાથે બંધાયા છે. દામણાની સાથે પ્રભુને બાંધી દીધા છે. પ્રભુનું બંધન કર્યું. વિચાર કરો, જગતનો નાચ જો તમારે બાંધવો હોય ને તો પણ બંધાય છે, પણ ભગવાન હંમેશાને માટે પ્રેમના તાતણે બંધાય છે. કથા તો બહુ બધી એવી પણ છે કે જેવડું દોરડું લેવું ટૂંકું પડે, જેવડું લેવું ટૂંકું પડે. પણ જ્યારે પ્રેમથી કાનાને યશોદાને કીધું, કાના એકવાર બંધાઈ જા, ત્યારે ભગવાન નાના એવા તાતણાથી પણ બંધાઈ ગયા છે. મારે ને તમારે પણ બાંધવા છે, પણ હું તમે મનમાં મોટા મોટા જાડા જાડા દોરડા લઈને બેઠા છીએ. ક્યાંથી ભગવાન બંધાય? નાનો એવો એક પ્રેમ રૂપી તાતણો મગજમાં લાવજો, ભગવાન તમારા આંગણે આવીને બંધાઈ જશે. કિવાલો મારો પ્રેમન વસ થયો રાજી, કિવાલો મારો પ્રેમન વસ થયો રાજી, વાલો મારો પ્રેમને વશ થયો રાજી. એમાં શું કરે પંડિતને કાજી, એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો એ મન બસ થયો રાજી, વાલો મારો પ્રેમને વશ થયો રાજી. ઘરમાં બાઈનો આરોગ્ય ખીચડો
વિદુરની ખાધી વાલે ભાજી ઘરમાં બાઈનો ખાત વાલે ખીચડો વિદુરની ખાધી વાલે ભાજી ये ठाबोर सबरी ना खाधा ये ठाबोर सबरी ना खाधा केला लाव्या તા વાલો માધી વાલો મારો પ્રેમ ને વશ થયા રાજે વાલો મારો પ્રેમ ને વશ થયા રાજે વાલો મારો પ્રેમ ને વશ થયા રાજે જેને જેને ભગવાન મળ્યા છે, જ્યાં જ્યાં ભગવાન ગયા છે, જ્યાં પ્રેમ અને ભાવ દેખાણો ત્યાં જ ગયા છે. એમ આજ યશોદાજીના પ્રેમથી ભગવાન બંધાયા છે. ગોપીઓ પણ કહે છે યશોદાજી આજ કાનાને છોડતા નહીં, બહુ તોફાન કરે છે. ગોવળિયાની સાથે મળી ખાંડણી આરે ભગવાનને બાંધી દીધા છે. ઘણી વાર આપણે તમે છોકરાઓને રૂમમાં પૂરી જો ને બપોર સુધી બહાર કાઢવો જ નથી, એમ યશોદાએ કીધું બપોરે જમવાનું થાય ને ત્યાં સુધી કાનાને છોડવો જ નથી. ભગવાન એક તો યશોદાના પ્રેમને માટે બંધનમાં બંધાયા છે, અને બીજા બે દોષિત પુરુષ છે અને મુક્ત કરવાને માટે ભગવાન આ ખાંડણીએ બંધાયા છે. યશોદાજી પોતાનું કામ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ વિચારે હવે હું મારું કામ કરું. ખાંડણીએ ભગવાન બંધાયા. ભગવાનના ઘરના નંદબાબાના ઘરના આંગણાની અંદર બે મોટા વૃક્ષ છે. આ બંને વૃક્ષ એક પુરુષના રૂપમાં હતા, એનો ઉદ્ધાર કરવાનો હતો. કથા કહે, સુખદેવજી કહે છે, સાંભળ પરીક્ષિત રાજન, આ બંને અત્યારે જે વૃક્ષના સ્વરૂપમાં છે એ પૂર્વના રૂપની અંદર કુબેરના પુત્ર હતા. નલ કુબેર કુબેરના પુત્ર હતા. ગંગા તીરે મદિરાપાન કરી ઉન્મત્ત થઈ અને અપ્સરાઓની સાથે નૃત્ય ગાયન સ્નાન કરતા હતા. ગંગા નદીમાં પોતાની ભાન ભૂલી ગયા હતા. નલકુબેર અને મણિગ્રીવ બંને મદોન્મત્ત થઈ ગંગાજીમાં સ્નાન કરે છે. એવામાં ત્યાં નારદજી આવે છે, પણ અપ્સરાઓને પણ ન છોડી, પોતે વસ્ત્ર નતા પહેર્યા, વસ્ત્ર પણ ન પહેર્યા, મદિરાપાન ફરી અને આમને મદોદનો પાણીમાં રહ્યા. ત્યારે નારદજીના મુખમાંથી શ્રાપ થયો છે, જાઓ તમે મારું અપમાન કર્યું છે. એક ઋષિની સામે આવી તમે ન કરવાનું કૃત્ય કર્યું છે. તમે બંને યમલાજુર નામના વૃક્ષ થજો. વૃક્ષ તેમ એક જ જગ્યાએ જડતા રૂપે રહે, આમ તમે મારી સામે જડતા રૂપે રહ્યા છો. આટલું સાંભળતા કુબેરના પુત્ર ભયભીત થઈ ગયા. નારદજીને પ્રાર્થના કરી, એમને માફ કરો, અમારાથી ભૂલ થઈ છે. નારદજી કહે છે, મેં જે શ્રાપ આપ્યો છે મિથ્યા તો ન થાય, પણ જાઓ તમને એક વરદાન આપું છું. કૃષ્ણ અવતારની અંદર ગોકુળ ગામની અંદર ભગવાનના આંગણે તમે વૃક્ષ થઈને અવતરશો. ભગવાન કૃષ્ણ અવતાર લેશે. યશોદાના પ્રેમના તાતણે ભગવાન બંધાશે. ખાંડણીએ બંધાય અને ભગવાન તમારી પાસે આવશે અને તમારા બંનેનો ભગવાન ઉદ્ધાર કરશે. આ બંનેના ઉદ્ધારને માટે આજ ભગવાન ખાંડણીએ બંધાણા છે. ભાગવત કથા અને ઉલુખલ પણ કહે છે. યશોદાજી પોતાનું કામ કરે છે. ભગવાન ધીમે ધીમે ખાંડણિયાને ઢસડતા ઢસડતા ફળિયામાં ગયા. બંને વૃક્ષની વચ્ચે ગયા. બંને વૃક્ષની વચ્ચે ખાંડણીઓ લાવી અને ભગવાન પોતાની બળ શક્તિ અજમાવે છે.
એટલી બધી શક્તિ ભગવાને અજમાવી એ ઝાડ ઘસાવા લાગ્યા છે. ધીમે 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 યશોદાના નંદ બાબાના આંગણી અંદર જે બંને વૃક્ષો હતા, બંને વૃક્ષો મહાકાય વૃક્ષ નીચે પડ્યા છે. એમાંથી બે પુરુષ ઉત્પન્ન થયા છે. યમલાજુર નામના વૃક્ષ હતા, ઉત્પન્ન થયા. પ્રભુને માફી માગી, ભગવાન પૂર્વ જન્મમાં અમારાથી જે અપરાધ થયો હતો, નારદજીના શ્રાપથી અમે તમારા આંગણે હતા, તમારા આશીર્વાદથી આજ અમારો ઉદ્ધાર થયો છે. આજ પછી અમારે એવી ભૂલ નહીં થાય, અમારી ભૂલને માફ કરો, અમારો ઉદ્ધાર કરો. ભગવાન કહે, હવે પછી તમે જો કોઈ સાધુ કે બ્રાહ્મણનું અપમાન કરશો તો હું જરૂર તમને દંડ કરીશ. આજ તમને માફ કરું છું. આટલું કહી બંનેને મોક્ષ દીધો. પાછું આ બાજુ ગોકુળમાં આવડા મોટા વૃક્ષ હતા એ પડી ગયા. અવાજ આવ્યો, આખું ગોકુળ ગામ પાછું ભેગું થયું. જોયું યશોદાજીને બાંધેલા છે. માં યશોદા માફી માગે છે, કાના હમણાં તને કઈક થઈ જાત, હમણાં એકાદું વૃક્ષ તારી ઉપર પડે તો શું થાત? મારી ભૂલ થઈ ગઈ, હું આજ પછી તને કોઈ દિવસ નહીં બાંધું, મને માફ કરી દે. માટે કથા કહે છે, પ્રેમનું બંધન છે ને એ ભગવાનને બહુ વાલું છે, અને પ્રભુ છે એ ભક્તને આધીન છે. ભક્તના પ્રેમને વશ થઈ ભગવાન બંધાયા હતા. સુખદેવજી મહારાજ કે ધીમે 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 સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન મોટા થયા છે, પણ આ ગોકુળ ગામની અંદર આટલા બધા ઉત્પાતો થયા છે. પૂતના આવી, શકટાસુર આવ્યો, તૃણાવ્રત આવ્યો, આ બંને વૃક્ષો પડ્યા. આ બધા ઉત્પાતો જોતાની સાથે નંદરાયજીના મનમાં વિચાર આવે છે કે આ ગામની અંદર કંઈક પ્રશ્ન લાગે છે. જ્યારથી કાનો જન્મો છે ને ત્યારથી કંઈક ને કંઈક ન થવાનું હોય આવા ચિત્રો દેખાય છે, ન થવાના હોય એવા પરાક્રમો થાય છે. એટલે મારું મન એવું કહે છે કે હવે આ ગોકુળ ગામની અંદર ન રહેવાય. નંદ બાબાજીએ પંચને બોલાવ્યું છે, સર્વને પ્રાર્થના કરી. મને એવું લાગે છે કે આપણા આ ગોકુળ ગામની અંદર બાજુમાં એક વન છે, તુલસીનું વન છે. આ વનની અંદર આપણે સૌ જઈએ અને ત્યાં રહેવા લાગીએ. આ ગામની ધરતીમાં, આ ગામની ભૂમિમાં કંઈક દોષ હોય એવું મને જણાય છે, ન થવાના કર્મો થાય છે. નંદ બાબાની સૌએ આજ્ઞા માની અને સૌ ગામ તૈયાર થયું છે. કોઈ વાંધો નહીં, જેમ નંદરાયજી તમે કહો છો તેમ આપણે સૌ વૃંદાવનમાં જઈએ. નંદ બાબાના કહેવાથી અને પ્રભુની લીલાથી, કારણ કે અમુક એવા દૈત્યો હતા જેને વનમાં જઈને મારવા પડે એવા હતા. ભગવાન નાના હતા, યશોદા નંદ બાબા કઈ વનમાં જવા ન દે. એટલે નંદ બાબાની જે બુદ્ધિ આવી છે આ પણ હરિકૃપાથી આવી છે. આખું ગોકુળ ગામ ભેગું થયું છે. ગાય, વાછરડા, ગોપ બાળકો, ગોપીઓ ભગવાન કૃષ્ણ લીધા છે. મોટા મોટા બધા ગાડા બાંધ્યા છે. ગાડાની અંદર દૂધ, છાશ, દહીં, ઘી, માખણ, ભોજનની બધી વ્યવસ્થાઓ. વૃંદાવનમાં મોટા મોટા ઝૂંપડા બાંધી શકે આ બધો સાધન સામગ્રી લઈ, ગાયોને લઈ, ગાડા બાંધી આખું ગોકુળ ગામ વૃંદાવન તરફ જાય છે. તુલસીનું વન હતું. તુલસીને સંસ્કૃતમાં વૃંદા કહેવાય, એટલે એને વૃંદાવન કહેવામાં આવ્યું છે, જે પ્રભુને ખૂબ પ્રિય છે. વૃંદાવનની અંદર સર્વે પ્રવેશ કર્યો. ખૂબ સુમધુર વાતાવરણ છે. સગળા ગોપ ગોપીજનો બધા ગયા. વૃંદાવનમાં સૌ જેનું જે કામ છે એ કરવા લાગ્યા. ગોવાળિયાઓ ગાયને લઈને ચરાવવા લાગ્યા. સ્ત્રીઓ ભોજન બનાવવા લાગી.
ભગવાન થોડા મોટા થયા છે એટલે ગોવાળિયા યશોદાજીને કહે છે કે માં અમને થોડીક ઘડીક વાર કાનો આપો ને, અમે ગાયો ચરાવવા જઈએ છીએ ને ત્યાં એને સાચે લઈ જઈએ, આવશું ત્યારે પાછા લેતા આવશું. યશોદાજી પ્રેમને વશ થઈ ભગવાનને ગોવાળિયાની સાથે મોકલે છે. ભગવાન બાળ સ્વરૂપ છે. જોજો એ ગોપ બાળકો પણ કેટલા ભાગ્યશાળી છે. થોડી વાર કહે છે કાનો મને દે, થોડી વાર કહે છે કાનો મને દે. જ્યાં જ્યાં ભગવાનને પ્રેમ દેખાય છે ત્યાં ભગવાન જાય છે. પણ જોજો જ્યાં જ્યાં દંભ થાય છે, જ્યાં અભિમાન થાય છે ત્યાં ભગવાન નથી ગયા. ઘણી બધી એવી ગોપી પણ હતી, એને અભિમાન થયું હતું કે હું ન બોલાવું કાનો આવશે. પણ જ્યાં જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રભુને આવવું પડે છે. ભગવાન કૃષ્ણ ગાયો સાથે ક્રીડા કરે છે, ગોપ બાળકો સાથે ક્રીડા કરે છે. ધીમે 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 સમય વીત્યો. એવામાં બળદેવજી પણ સાથે છે. પાછો વનની અંદર વત્સાસુર નામનો તે એક રાક્ષસ આવે છે. ગોપ બાળકો રમે છે, વાછરડાઓ રમે છે, બધા રમતા 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 આગળ ગયા. વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો. ભગવાન કૃષ્ણ બળદેવજી સાથે છે. કૃષ્ણ કહે છે આનો ઉદ્ધાર બલદેવજી તમારા હાથે લખાયેલો છે. બલદેવજી આ સમયે પોતાની શક્તિ બતાવે છે. રમતા રમતા યમુનાજીના તીરે જઈ વત્સાસુરને બે મોટા વૃક્ષ હતા એનું શરીર પકડી વૃક્ષ સાથે પછાડે છે અને વત્સાસુરનો ભગવાન બલદેવજી દ્વારા ઉદ્ધાર થાય છે. ફરીવાર આવી રીતે રોજ ગાયો ચરાવવાને જાય, સમય વ્યતીત થાય. કંસ અહીંયાથી અલગ અલગ રાક્ષસોને મોકલે છે. ભગવાન એનો ઉદ્ધાર કરતા જાય છે. આગળ ગયા ત્યાં પ્રભુની સામે એક બકાસુર નામનો રાક્ષસ પણ આવે છે. મોટી એની ચાંચ છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો. મારી આટલી મોટી ચાંચ છે, આમાં બાળ સ્વરૂપ કૃષ્ણને સમાવી લઈશ અને એને હું ખાઈ જઈશ, આવો વિચાર કરે છે. ભગવાન આવ્યા. ભગવાને આવીને તરત જોયું પક્ષીનું મોટી ચાંચ વાળું સ્વરૂપ લીધું છે. આવડું મોટું કોઈ પક્ષી ન હોય. ભગવાન સમજી ગયા આ કોઈ દૈત્ય છે. આ બાજુ ગોપ બાળકો રમે છે. ભગવાન કૃષ્ણની ચાંચને બંને બાજુથી પકડીને ફાડી નાખે છે. એમાંથી બકાસુર ઉત્પન્ન થયો. ભગવાનના ચરણમાં પડ્યો. ભગવાને માફી માંગીને ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. હવે તો ઘણા બધા રાક્ષસો આવ્યા છે અને ઘણા બધાનો ભગવાને નાશ કર્યો છે. સર્વનો નાશ થયો. છેલ્લે કંસ દ્વારા અઘાસુર નામનો દૈત્ય આવે છે. મોટું મહાન અઘાસુરે સ્વરૂપ લીધું છે. યમુનાજીના તીરે આવ્યો છે. વાછરડાઓ ગાયો ચરાવે છે, પોતપોતાની ઉજાણીને કરે છે, પરસ્પર એકબીજા ભોજન જમે છે. મોટું ગુફા જેવડું મુખ રાખ્યું છે. બાળકો રમવા ગયા છે ને વિચાર કરે છે કે આ બહુ મોટી ગુફા છે, હાલો આમાં પ્રવેશ કરીએ. દરેક ગોપ બાળકો એની અંદર પ્રવેશ કર્યો. ભગવાન પણ જુએ છે. ગુફા જેવું લાગે છે પણ ભગવાન સમજી ગયા આ રાક્ષસનું સ્વરૂપ છે. ભગવાને પણ અંદર જઈ પ્રવેશ કર્યો છે. બળદેવજી સાથે ગયા છે. અજગરનું સ્વરૂપ છે. અજગર જેવડું મોટું મોઢું ફાડીને બેઠો છે. બધા અંદર આવી જાય ને એટલે મુખ બંધ કરી દઉં, કૃષ્ણની સાથે બધાને એક સાથે મારી નાખું. અઘાસુરને પાકો છે કે આજ કૃષ્ણે પણ મારા મુખમાં પ્રવેશ કર્યો છે, હમણાં જ એને મારી નાખું. જેમ બલદેવ અને કૃષ્ણ પરમાત્માએ પ્રવેશ કર્યો છે, પ્રવેશ કરતાની સાથે જ અઘાસુરે પોતાના મુખને બંધ કર્યું. અઘાસુર પોતાના મુખને બંધ કરી અને જ્યાં કૃષ્ણ બલદેવજી ગોપ બાળકોને મારવા જાય ત્યાં ભગવાને પોતાનું શરીર વધાર્યું છે. ધીમે 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 ભગવાનનું શરીર વધવા લાગ્યું.
બળદેવજી પણ પોતાની શક્તિને અજમાવે છે. ખબર પડી કે આપણે અજગરના મુખમાં ફસાઈ ગયા છીએ. બાળકો રડવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા, કૃષ્ણ અમને બચાવો, અમને બચાવો, કૃષ્ણ હમણાં અમે મરી જઈશું. બળદેવજી પણ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે. ગોપ બાળકોના પ્રેમ ભાવને જોઈ ભગવાન કૃષ્ણ પરમાત્મા, અજગર તો મોટો સ્વરૂપ ધારણ કર્યું હતું, અઘાસુર બનીને આવ્યો હતો. ધીમે 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 એનું શરીર બળવા લાગે છે. શરીર ધીમે ધીમે પડખાયથી ચીરાવા લાગ્યું છે. અઘાસુર કહે છે, હવે મારો કાળ આવ્યો છે, કૃષ્ણને હું નહીં જીતી શકું. ભગવાને મહાન મોટું સ્વરૂપ ધારણ કર્યું. જેમ એનું મુખ ગુફાની અંદર જેમ હતું એમ એક મુખનો ભગવાને ચીરી અને આકાશમાં ઘા કર્યો છે. એક મુખનો ભગવાને ચીરી પાતાળમાં ઘા કર્યો છે. ભગવાન કૃષ્ણની લીલાથી અઘાસુરનો અહીંયા વધ થયો છે. બધા બાળકો, ગોપ બાળકો ડરી ગયા છે. કૃષ્ણ કહે છે, આ વનમાં જે વાત થઈ છે તમે કોઈને કહેતા નહીં. કારણ કે અત્યાર સુધી ભગવાન જે લીલાઓ કરી કોઈને ખબર નથી પડી, પણ આજ બાળકોને ખબર પડી કે કૃષ્ણ આપણી જે વાત છે ને એને આપણને બચાવ્યા, આમાં કંઈક છે. આપણે કાંઈ ન કરી શક્યા પણ કૃષ્ણ આ બધું કરી ગયા. આવડા મોટા અજગરને કૃષ્ણ એકલા છે માર્યો. એ ભગવાન દરેકને સમજાવે છે, તમે કયો એટલા માખણ આપીશ, કયો એટલા તમને ઘી આપીશ, દહીં આપીશ, છાશ આપીશ. આ વાત તમે કોઈને વૃંદાવનમાં જઈને કરતા નહીં. અહીંયા સુખદેવજી પણ પરીક્ષિતને કથાના માધ્યમથી સમજાવે. ભગવાનના મુખ્ય 3 વધ કીધા. એક પૂતનાનો વધ, બકાસુરનો વધ અને અઘાસુરનો વધ. આપણા જીવનમાં જો ઉતારવા જઈએ તો આપણા જીવનની અંદર 3 વસ્તુ છે. એનો જો ભગવાનના ચરણમાં જઈએ તો એનો પણ ભગવાન વધ કરે છે. પૂતના છે ને એ આપણા જીવનમાં હાલતી ચાલતી માયા છે. એટલે જ્યારે જ્યારે પ્રભુના શરણે જાઓ તો તમારા જીવનમાંથી માયા પ્રવેશ કરતી નથી, માયાનો ત્યાગ થઈ જાય છે. બીજો જે બકાસુર છે એ મારા તમારા જીવનનો દંભ છે. દાંભિક વૃત્તિ મારા તમારા જીવનમાં ન હોવી જોઈએ. દંભ કોને કહેવાય? તમારી પાસે જે છે એ બીજા પાસે ન હોવું જોઈએ. મારી પાસે જે શક્તિ છે આ બીજાને ન મળવી જોઈએ. ભાવ એવો રાખો, મારી પાસે આજ 20 વીઘા છે ને તો બાજુવાળા પાસે 30 વીઘા હોવી જોઈએ. તમારી પાસે ક્યારેક નહીં હોય તો એ તમને કામ લાગશે, પણ એવી દાંભિક વૃત્તિ ન રાખો કે મને જેટલું આપ્યું છે એટલું બાજુવાળા પાસે ન હોવું જોઈએ. હું ઊંચું માથું રાખીને એની પાસે નીકળી શકવો જોઈએ. આવો ભાવ ન રાખો. આવો રાખે એને દંભ કીધો છે. અને જ્યારે જ્યારે જીવનમાં દંભ આવે ને, એમ ભગવાને જેમ બકાસુરનો વધ કર્યો એમ મારો ને તમારો ક્યારે કરી નાખે કાંઈ ખબર રહેતી નથી. એ જીવનમાંથી દંભને છોડજો. ત્રીજો વધ બતાવ્યો અઘાસુરનો વધ. અઘાસુર છે એ પાપનું સ્વરૂપ છે. માયા, દંભ અને પાપ આ 3નો ભગવાને નાશ કર્યો છે. મારા તમારા જીવનમાંથી પણ જ્યારે જ્યારે પ્રભુને ભજશો, પ્રભુને સાથે રાખશો, ત્યારે ભગવાન તમારા જીવનમાંથી પણ જેમ અઘાસુરને મુક્ત કર્યો છે એમ પાપને પણ મુક્ત કરશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને આ કથા કહે. આવો આપણે પણ અહીંયા આ મુખ્ય 3 વધની કથાને સાંભળી. હવે પછીના સત્રની અંદર પ્રભુની આગળ લીલા ચરિત્રો. બ્રહ્માજીને પણ સંકોચ થયો, શિવને થયો ને, આમ બ્રહ્માજીને પણ સંકોચ થયો છે કે આટલી બધી લીલા કરે કોઈ દિવસ વિષ્ણુ ન હોય. એ બ્રહ્માજી પણ ભગવાનની પરીક્ષા કરવાને માટે આવે છે. આગળ ભગવાન ગોપ બાળકો દ્વારા, નંદરાયજી દ્વારા સત્ય શું છે એ સમજાવે છે. ગોવર્ધન મહારાજની પૂજા કરે છે. ઇન્દ્રનું જે અભિમાન છે આ અભિમાનને ભગવાન તોડે છે. અને આગળ પ્રભુ જે લીલાઓ કરી ગયા, દરેક લીલાઓને, દરેક કથાઓને આપણે આવતા સાંજના સત્રની અંદર સાંભળશું. આવો પ્રભુની બાળ લીલા ચરિત્ર, પ્રભુનું નામકરણ સંસ્કાર અને પ્રભુની વધ લીલા, આ લીલાને
આ કથાના ચરિત્રને પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.